જૂની કહેવત છે, બેઠેલાનું નસીબ બેઠું રહે, દોડતાનું દોડતું રહે. એટલે કે જે જાગે છે તેને ફાયદો થાય છે અને જે ઊંઘે છે તે તકનો લાભ ગુમાવી દે છે. આ મંત્ર મ્યુચ્યુઅલ ફંડના રોકાણ પર પણ લાગુ પડે છે. શુભસ્ય શીઘ્રમ. આ રોકાણની શરૂઆત તમે જેટલી વહેલી કરશો તેટલા ફાયદામાં રહેશો અને વિચારતા રહેશો કે આજે કરું કાલે કરું તો તક ગુમાવતા જ રહેશો. રોકાણ જલ્દી શરૂ કરવાથી કમ્પાઉન્ડિંગનો ફાયદો તમારા માટે વ્યાજની કમાણીને અનેક ગણી વધારવામાં મદદ કરે છે. મૂળ રોકાણ પર વ્યાજ મળે છે, પછી મુદ્દલ અને વ્યાજની રકમ પર વ્યાજ મળે છે. આ રીતે વ્યાજ પર વ્યાજ ઉમેરાઈને મૂળ રકમ વધતી રહે છે. સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન અથવા એસઆઈપી દ્વારા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવામાં વિલંબ કરવાથી તમારે કેવી કિંમત ચૂકવવી પડશે, આવો 9 પોઈન્ટમાં સમજીએ. સૌથી પહેલાં એ જાણીએ કે એસઆઈપી શું છે. સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન એટલે કે એસઆઈપી દ્વારા તમે મ્યુચ્યુઅલ ફંડમાં દર મહિને આયોજનપૂર્વક એક નિશ્ચિત રકમનું રોકાણ કરી શકો છો. મોટાભાગના લોકો એસઆઈપી દ્વારા ઇક્વિટી સ્કીમમાં રોકાણ કરે છે. એસઆઈપીમાં તમે ભલે નાની રકમથી રોકાણની શરૂઆત કરો, પરંતુ કમ્પાઉન્ડ એટલે કે ચક્રવૃદ્ધિના જાદુથી તેમાં ઘણો વધારો થઈ શકે છે. તો કેવી રીતે કામ કરે છે એસઆઈપી તેની વાત કરીએ. તો એસઆઈપીને ખાસ રીતે ડિઝાઇન કરવામાં આવી છે. જ્યારે બજાર ઊંચાઈ પર હોય ત્યારે તમને તમારા રોકાણ પર ઓછા યુનિટ મળે છે, જ્યારે બજાર નીચે હોય ત્યારે તમને વધુ યુનિટ મળશે. આનાથી તમારા રોકાણના ખર્ચને એવરેજ કરવામાં મદદ મળે છે, જેનાથી વધુ સારું રિટર્ન મળવાની સંભાવના રહે છે. જોકે મ્યુચ્યુઅલ ફંડમાં નિશ્ચિત રિટર્નની કોઈ ગેરંટી નથી હોતી. તમામ વિશેષતાઓને લીધે મ્યુચ્યુઅલ ફંડ્સ રોકાણ માટે શાનદાર વિકલ્પ બન્યા છે. આમાં રોકાણ કરવા માટે તમે તમારી પસંદગી મુજબ સમય મર્યાદા અને જોખમનો વિકલ્પ પસંદ કરી શકો છો. આ ખાસિયતોને લીધે મોટી સંખ્યામાં રોકાણકારો તેની તરફ આકર્ષાઈ રહ્યા છે. આવી જ એક બીજી ખાસિયત છે લક્ષ્ય આધારિત રોકાણ. વાઇઝ ઇન્વેસ્ટના સીઈઓ હેમંત રુસ્તગી કહે છે કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણની શરૂઆત જલ્દી કરવાથી બાળકોના શિક્ષણ અને રિટાયરમેન્ટ પ્લાનિંગ જેવા લાંબા ગાળાના આયોજનને પ્રાપ્ત કરવામાં સરળતા રહે છે. ઇક્વિટી જેવા એસેટ ક્લાસથી વાસ્તવિક ક્ષમતાનો લાભ ઉઠાવવા માટે રોકાણનો દ્રષ્ટિકોણ લાંબા ગાળાનો હોવો જોઈએ. મ્યુચ્યુઅલ ફંડ રોકાણમાં પાવર ઓફ કમ્પાઉન્ડિંગ મહત્વની ભૂમિકા ભજવે છે. મ્યુચ્યુઅલ ફંડ રોકાણમાં વિલંબ કરવો ઘણો મોંઘો સાબિત થઈ શકે છે. ઉદાહરણ તરીકે 30 વર્ષનો રાહુલ દર મહિને 5,000 રૂપિયાનું રોકાણ ઇક્વિટી ફંડમાં એસઆઈપી દ્વારા કરે છે. જો વાર્ષિક 12% એવરેજ રિટર્ન માનીને ચાલીએ તો આવતા 30 વર્ષ એટલે કે રિટાયરમેન્ટ સુધી 1.77 કરોડ રૂપિયાનું કોર્પસ ઉમેરી શકે છે. જો તે 10 વર્ષ પછી એટલે કે 40 વર્ષની ઉંમરે રોકાણ કરવાનું શરૂ કરે છે તો તે આવતા 20 વર્ષમાં 50 લાખ રૂપિયાનું જ ફંડ બનાવી શકશે. આ ઉદાહરણથી સ્પષ્ટ રીતે ખબર પડે છે કે તમે જેટલી જલ્દી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાનું શરૂ કરશો, તમારું રોકાણ એટલું જ વધારે વધશે. રોકાણ વહેલું શરૂ કરવાની સાથે જ લાંબા ગાળાનો દ્રષ્ટિકોણ પણ હોવો જરૂરી છે. શેરબજાર ક્યારે પીક પર છે અને ક્યારે સૌથી નીચા સ્તરે છે તે નક્કી કરવું શક્ય નથી. આવી સ્થિતિમાં રોકાણકારોએ ડિસિપ્લિનમાં રહીને 5 વર્ષથી વધુના સમયગાળાના રોકાણનો દ્રષ્ટિકોણ રાખવો જોઈએ. તમારા રૂપિયાના ખર્ચની એવરેજ ત્યારે થાય છે જ્યારે તમે એસઆઈપીમાં ઊંચી અને નીચી નેટ એસેટ વેલ્યુ એટલે કે એનએવી એટલે કે બંને કિંમતો પર રોકાણ કરવાનું ચાલુ રાખો. એ વાતે સારી રીતે સમજી લો કે બજારની ચાલ કેવી રીતે રહેશે તે છાતી ઠોકીને કોઈ કહી શકતું નથી. આવી સ્થિતિમાં એસઆઈપી શરૂ કરવા અથવા બંધ કરવાનો કોઈ યોગ્ય સમય નથી. તેથી જ્યારે પણ શક્ય હોય ત્યારે તમારા લક્ષ્યોને ધ્યાનમાં રાખીને એસઆઈપી શરૂ કરી દેવી જોઈએ. જોકે રોકાણ કરતા પહેલા જોખમને સમજવું ખૂબ જ જરૂરી છે. જે રોકાણમાં જેટલા વધારે રિટર્નની અપેક્ષા હોય છે તેમાં જોખમ પણ એટલું વધારે હોય છે. મ્યુચ્યુઅલ ફંડ રોકાણ બજાર જોખમોને આધીન છે. ફંડ સાથે સંકળાયેલા જોખમોને સમજવા માટે યોજના સંબંધિત તમામ દસ્તાવેજો કાળજીપૂર્વક વાંચો અથવા તો કોઈ નાણાકીય સલાહકારની મદદ લો. રોકાણની જલ્દી શરૂઆત કરવાથી તમને તમારી જોખમ ક્ષમતાના હિસાબે ઘણા ફંડ્સ અંગે રિસર્ચ કરવા અને સ્ટ્રેટેજી બનાવવા માટે વધુ સમય મળે છે. જો કોઈ ફંડ સારું પ્રદર્શન ન કરી રહ્યું હોય તો તેમાંથી બહાર નીકળવાની તક મળે છે. જો તમે તમારી જોખમ લેવાની ક્ષમતા અને રોકાણના લક્ષ્યોને ઓળખવામાં અસમર્થ છો તો ફાઇનાન્શિયલ પ્લાનરની મદદ લો.